જાહેરાતમાં અપાવ્યો ખોટો વિશ્વાસ, લિંક પર ક્લિક કરતા જ મહેનતની કમાણી પળભરમાં ગાયબ થઈ ગઈ. સુરત સાયબર સેલે 40 કરોડથી વધુની છેતરપિંડીમાં મહારાષ્ટ્રથી 2 આરોપીને ઝડપ્યા. અને મહત્વની બાબત શું છે એ ખબર છે કે જે એક આરોપી છે તે તો હજુ બીએસસી નર્સિંગનો કોલેજનો વિદ્યાર્થી છે. ત્યારે આ ઘટનામાં આંતરરાષ્ટ્રીય તાર સામે આવે છે કે કેમ તે પણ હવે મહત્વનું છે અને તે પણ જોવું રહ્યું કે કેવા કેવા મોટા માથાઓના નામ આ ઘટના પાછળ ખુલે છે. દેશભરના અનેક લોકોની સાથે 40 કરોડ 48 લાખનું સાયબર ફ્રોડ આચરનારા 2 ગઠિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા. આ બંને આરોપી ઉદ્ધવ ઉર્ફે રવિ રામચંદ્ર ગોંધાલી અને ગોપેન્દ્ર ઉર્ફે ગોપુ દશરથ રાવ શિંદે સાયબર ગઠિયાના મોટા રેકેટનો નાનકડો હિસ્સો હોવાની આશંકા છે, કેમ કે આ બંને આરોપીઓના બેંકના ખાતામાં ગણતરીની મહિનામાં જ ઠગાઈના કરોડો રૂપિયા જમા થયા, જે પૈકી ઉદ્ધવ અને ગોપેન્દ્રને 2 કે 5% જેટલું નજીવું કમિશન અને મોટી રકમ અન્ય કોઈના ભાગમાં જતી હતી. આ શાતિર ઠગોએ ઇન્સ્ટાગ્રામ પર શેર માર્કેટમાં રોકાણ કરવાથી થોડા સમયમાં અનેક ગણું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ મૂકી, જેનાથી આકર્ષાયેલા ફરિયાદીને ટેલિગ્રામના એક ગ્રુપમાં સભ્ય બનાવ્યો, જે બાદ ફરિયાદીને બોગસ વેબસાઇટથી લિંક મોકલીને રજિસ્ટ્રેશન કરાવ્યું. પછી શેર માર્કેટમાં રોકાણના નામે 9.58 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. આ સમયે ફરિયાદીના ડીમેટ એકાઉન્ટમાં મોટો નફો બતાવ્યો, પરંતુ ફરિયાદીને રૂપિયા ઉપાડવાની વારંવાર ના પડતા શંકા ગઈ અને સુરત સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદના આધારે મૂળ મહારાષ્ટ્રના બેઠકબાજો કાયદાના સકંજામાં આવી ગયા. મુખ્ય આરોપી ઉદ્ધવ ગોંધલીએ પોતાના નામે એક ફર્મ ઉધમ બનાવી અને કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. પછી કલેક્ટર કચેરીમાં બોગસ પુરાવા રજૂ કરી અને ફર્મના નામનું સર્ટિફિકેટ મેળવી લીધું. આ કરંટ એકાઉન્ટ ગોપેન્દ્ર શિંદેને ચોક્કસ રકમના વ્યવહારો પર 5,000 રૂપિયા લઈ અને કમિશનથી ભાડે આપ્યું. આ શાતિર ગોપેન્દ્ર શિંદેએ કરંટ બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન દીઠ 2% કમિશન મેળવી અને આગળ રાજકોટ ખાતેના એક આરોપીને ભાડે આપ્યું હોવાની કબૂલાત કરી. લિંકમાં ખોટી રીતે એમને રિટર્ન પણ જોવા મળતું હતું અને જ્યારે વિક્ટિમે વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે એ લોકો વધારાના ચાર્જ પણ માંગતા હતા અને વિથડ્રો કંઈક કરવા એ લોકોએ દીધા નથી. પછી આ ગુનાની તપાસ કરતાં ખબર પડી કે મોટાભાગના જે પૈસા છે એ પરભણી મહારાષ્ટ્રમાં રહેતો ઉદ્ધવ દોંધલી છે, એ અકાઉન્ટ હોલ્ડર છે અને એમના કરંટ એકાઉન્ટમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ થયેલ હતા. તો આપણી ટીમ અહીંયાથી ત્યાં પરભણી ગઈ અને એમની જ્યારે ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવ્યો તો ખબર પડી કે એમને ખોટું દસ્તાવેજી પુરાવો બેંકમાં રજૂ કરીને અને કલેક્ટર કચેરીમાં રજૂ કરીને ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી અને કરંટ એકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ખોલાવવામાં આવ્યું અને એમના જે એકાઉન્ટ છે એ પોતે કમિશન ઉપર જે બીજો આરોપી છે ગોપેન્દ્ર શિંદે એમને આપ્યું. ઉદ્ધવ ઉર્ફે રવિ રામચંદ્ર ગોંધાલી પોતાની ફર્મના નામે બનાવેલા કરંટ બેંક એકાઉન્ટમાં પાછલા 3 થી 4 મહિનામાં જ 1.47 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું. ઉપરાંત NCCRP પોર્ટલ પર તે કરંટ બેંક એકાઉન્ટ વિરુદ્ધ 13 સાયબર ક્રાઇમની ફરિયાદ થઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. સુરત સાયબર ક્રાઇમની ટીમ કરંટ બેંક એકાઉન્ટમાં થયેલા નાણાકીય વ્યવહારોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે. આ સાયબર ઠગાઈ રેકેટના તાર રાજકોટ સાથે જોડાયેલા હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. આ જે એકાઉન્ટ છે એ રાજકોટમાં જે ત્રીજો નાસ્તો પડતો આરોપી છે એને કોરિયર કરીને આપ્યું અને હવે જે ગોપેન્દ્ર શિંદે છે એમને આ અકાઉન્ટમાં જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એ તમામ ટ્રાન્ઝેક્શન ઉપર 5%નું કમિશન મળતું હતું અને આ અકાઉન્ટમાં આપણે જોવા જઈએ તો 3-4 મહિનામાં 1.47 લાખ જેટલાનું ટ્રાન્ઝેક્શન થયેલ છે અને ટોટલ 13 NCCRP ફરિયાદ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં જે છેતરપિંડીની રકમ છે 40 કરોડ 48 લાખ રૂપિયાની છે. અને હવે જે રાજકોટવાળા નાસ્તો પડતો આરોપી છે એમને શોધવાનું આપણો પ્રયત્ન ચાલુ છે. 2 આરોપી ઉદ્ધવ ઉર્ફે રવિ રામચંદ્ર ગોંધાલી અને ઉપેન્દ્ર ઉર્ફે ગોપુ દશરથ રાવ શિંદેની પૂછપરછ દરમિયાન અન્ય ઈસમોના નામ ખુલવાની પણ શક્યતા છે.
પહેલી નજરે 9.58 લાખની છેતરપિંડીનો લાગતા આ કેસમાં હવે કરોડોની ઠગાઈ સામે આવી છે. રોકાણની સામે આકર્ષક વળતરની આવેલી જાહેરાત પાછળ મોટા સાયબર ઠગાઈ નેટવર્કનો ખુલાસો થયો છે. આ સાયબર ઠગાઈના રેકેટના તાર આંતરરાષ્ટ્રીય ગુનેગારો સુધી ફેલાયેલા હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.